કઈ તમારી મેડિકલ? હરી મેડિસિન સામે જ છે અહીંયા. આ કેટલા સમયથી અહીંયા તમે જુઓ છો? ખાસા ટાઈમથી જોઉં છું, વર્ષ 1.5-2 વર્ષ ઉપર પહેલાંથી જોઉં છું. ટાઈમ ટેબલ શું હોય? ટાઈમ ટેબલ સવારે આ લોકો લગભગ 11 આજુબાજુ આવી જતા હોય છે અને કલાક જેવા ઊભા રહે છે. પેશન્ટને બી આપે છે, બીજા કોઈ ગરીબ ગરબાને બી જમાડવાનું હોય તો આપે છે. એમની સાથે કોઈ દર્દીની સાથે કોઈ સગાવાલા આવ્યા હોય તો એમને બી આપે છે અને રેગ્યુલર આવે છે, કોઈ દિવસ રજા નથી રહેતી. ફિક્સ ટાઈમ ટેબલ? અને સાંજે પણ આવે છે. સાંજે પણ ચાલુ? સાંજે એ લોકો કીર્તિસ્તંભ જોડે આવે છે પાતાળેશ્વર મંદિર. મતલબ અલગ અલગ જગ્યાએ? હા, કલાકનો હોલ્ટ. અને ત્યાં કલાકથી વધારે જ હશે, ઓછું નહીં હોય. આ આખી ઘટનાને કેવી રીતે જુઓ છો કે જે રીતે માનવ સેવા કરવી? સમજો કે આપણે પરિવારમાં 5 લોકો હોઈએ છીએ કે 10 લોકો હોઈએ છીએ, એમને બી આપણે જે રીતના આપણે જમાડવા હોય એ રીતના નથી જમાડી શકતા. અહીંયા હજારો લોકો આનો લાભ લે છે. વાત સાચી. તો આ એક આખું ગ્રુપ જ છે જે લોકો ખૂબ નિસ્વાર્થ ભાવે આટલી સારી સેવા કરી રહ્યા છે અને દાતાશ્રીઓ બી દાન આપે જ છે એમને, અને દાનનો સાચી દિશામાં સદુપયોગ થઈ રહ્યો છે અને ભાઈઓ બી ખૂબ સારી સેવા કરે છે. અને આ ગ્રુપને બી બધાને ખૂબ લાખ વંદન અને ધન્યવાદ કરું છું. ખાસ તમે એક જોયું કે આપણે જેમ ઘરે રસોડું કેટલું સાફ રાખીએ? બિલકુલ, ચોખ્ખાઈ તો ભરપૂર સારી રીતે એકદમ. અહીંયા ટોટલ જગ્યા છે, મેં જોઈ અહીંયા બધું આપણે જેમ રસોડું હોય ને એવી રીતે ચોખ્ખાઈ સાથેનું, એવી જ રીતે અહીંયા ચોખ્ખાઈ સાથેની એક વસ્તુ. અને ડસ્ટબિન પણ રાખે છે. જમાડ્યા પછી વસ્તુ બી એક સ્વચ્છતા સાથે પાછી મૂકી દેવામાં આવે છે. એવું નહીં કે કંઈ ગંદુ કે અઠવાડ રહ્યો કે, અને નીકળ્યા પછી બી સફાઈ કરીને જ ભાઈઓ જાય છે. ખૂબ સારી સેવા કરે છે. ખૂબ સારી વાત છે. છે સદભાવના ગ્રુપ ટ્રસ્ટ ભોજન રથ માનવતાની મિસાલ છે. અહીં સ્પષ્ટ માનવતા લાઈવ દેખાય, રૂબરૂ જોવા મળે. આપણે ઘણીવાર વાતો કરતા હોઈએ છીએ કે આ વ્યક્તિમાં માનવતા છે, પરંતુ અહીંયા માનવતાના સીધા દ્રશ્યો લાઈવ બતાવી રહ્યો છું. અને આ છે પાલનપુરનું સદભાવના ગ્રુપ ટ્રસ્ટ ભોજન રથ, જેમાં રોજના હજારો લોકો ભોજન લે છે. એટલે કહી શકાય કે ભૂખ્યાને ભોજન આપો એટલે ભગવાન આપોઆપ તમારી અંદર પ્રવેશે છે. ભગવાન બધું જ જોઈ રહ્યો છે કે તમે પૃથ્વી ઉપર તમને મોકલ્યા છે, પરંતુ તમે શું કરી રહ્યા છો. તો એ મિશનને પાર પાડી રહ્યા છે હરેશભાઈ ચૌધરી. ખૂબ જ સશક્ત વ્યક્તિ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ તરીકે ઓળખાતું હોય તો એ વ્યક્તિત્વ છે હરેશભાઈ ચૌધરી, જેમનો આ રથ છે. આ રથ સવારથી લઈને સાંજ સુધી અલગ અલગ જગ્યાએ પહોંચી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો હોય છે. હજારો લોકો આ રથનો લાભ લેતા હોય છે. અહીંયા ખીચડી, કઢી અને ઘી પણ ડેરીનું શુદ્ધ ઘી, અને વ્યવસ્થા એવી કે જેમ આપણા ઘરમાં આપણે ભોજન કર્યા પછી જે રીતના દ્રશ્યો હોય છે એવા જ દ્રશ્યો અહીંયા રસોડામાં જે દ્રશ્યો હોય છે, આપણે સાફ સફાઈ રાખતા હોય છે એવા જ પ્રકારના દ્રશ્યો અહીં આ ભોજન રથમાં જોવા મળે છે. ખૂબ જ માનવતાવાદી કામ કરી રહ્યા છે પાલનપુરમાં સતત 2 વર્ષથી, અને કન્ટિન્યુ 365 દિવસ, એક પણ રજા નહીં. અને સમય પણ એવો સ્કૂલનો ટાઈમ હોય ને, જે રીતના સ્કૂલના ટકોરે વહેલી સવારે અભ્યાસ કરવા બાળક જતું હોય છે અને એના જ સમયે બાળક સ્કૂલમાંથી બહાર આવતું હોય છે છૂટીને, એ જ સમયે, એ જ નિર્ધારિત સમય, નક્કી કરેલા સમયે અલગ અલગ જગ્યાએ 1 કલાકનો હોલ્ટ હોય છે. અને રોજના પાલનપુરમાં આવા હજારો લોકો ભોજન લે છે અને આનો લાભ લે છે. એટલે ભૂખ્યાને ભોજન આપીને હરેશભાઈ જે માનવતાનું બીડું ઝડપ્યું છે ને, એ ખરેખર કાબિલે દાદ છે. એના માટે એમનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો ના હોઈ શકે, પરંતુ આપણે એટલું તો ચોક્કસ કહી શકીએ કે માનવતાનું શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ લાઈવ જોવું હોય તો આવો આ સદભાવના ગ્રુપ ટ્રસ્ટનો આ ભોજન રથ જોવા માટે.